કોઈ ખાસ ફેરફાર નહીં થાય। ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા। રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે। તો દાહોદનું મહત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું છે। અમરેલીમાં 13.6 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। आज का जो फोरकास्ट है 13 से लेकर 19 नवंबर तक आमतौर पर मौसम शुष्क रहेगा और जो मिनिमम तापमान है वो अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। और कोस्टल में जो हमारा पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में है, दोनों क्षेत्रों में ही। गुजरात का जो तटीय ऑफ एंड अलोंग गुजरात कोस्ट है, इसमें विंड जो स्पीड है 15 से 20 नॉट है। और अहमदाबाद के लिए आज क्लियर स्काई रहेगा पूर्वानुमान, और जो मिनिमम टेम्परेचर है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। जो लोएस्ट तापमान जो रिकॉर्ड हुआ है आज दाहोद में 11.5 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 16 डिग्री सेंटीग्रेड। तो હવે વાત કરીશું આતંકવાદની। મેડિકલ કોલેજમાંથી AK-56 રાઇફલ મળી આવી છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગ મેડિકલ કોલેજમાં તપાસ કરવામાં આવી। મેડિકલ કોલેજના લોકરમાંથી AK-56 રાઇફલ મળી છે। મેડિકલ કોલેજમાંથી 2 ડોક્ટરોની અટકાયત કરવામાં આવી છે। તો મેડિકલ કોલેજમાં તપાસ કરવામાં આવી। મેડિકલ કોલેજના લોકરમાંથી AK-56 રાઇફલ મળી છે, જે બાદ વધુ તપાસ કરવામાં આવી રહી છે। આ રાઇફલ ક્યાંથી આવી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગ મેડિકલ કોલેજમાં સર્ચ કરવામાં આવ્યું। આ તપાસમાં લોકરમાંથી AK-56 રાઇફલ મળી આવી છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો કોલેજમાંથી આ રાઇફલ કઈ રીતે મળી આવી છે, કોણે મૂકી છે, શું છે સમગ્ર મામલો, તે અંગે હાલ તપાસ થઈ રહી છે। સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે સમગ્ર કોલેજનું। મેડિકલ કોલેજમાંથી AK-56 મળી આવતા અનેક સવાલ। તો દિલ્હીમાં 10 નવેમ્બરે થયેલા ભયાનક બ્લાસ્ટના વધુ સીસીટીવી સામે આવ્યા છે। લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટના ક્લોઝ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે અનેક વાહનોના ચીથડે ચીથડા ઉડી ગયા। બ્લાસ્ટ બાદ આસપાસના વાહનો પણ ચપેટમાં આવી ગયા। તો આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો છે તેના ચીથડે ચીથડા ઉડતા જોવા મળે છે। પહેલા તો ટ્રાફિક જોવા મળે છે, શાંતિથી તમામ લોકો રસ્તા પર જઈ રહ્યા છે, જે બાદ બ્લાસ્ટ થાય છે અને બ્લાસ્ટ બાદ આ વાહનો જે જઈ રહ્યા હતા તેના ચીથડે ચીથડા ઉડતા જોવા મળ્યા છે।